વાઘોડિયા સ્થિત લીમડા ખાતે ભાજપા દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ઉર્જા મંત્રીએ નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીત મેળવશેનું જણાવ્યું હતું. વાઘોડિયા તાલુકાના લીમડા ગામે ગતરોજ ઉર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જંગી બહુમતી હાંસલ કરશેનું જણાવી કોંગી અગ્રણી ડોક્ટર જયેશ પટેલ ભાજપામાં જોડાતા વાઘોડિયામાં ભાજપાની તાકાત બમણી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડોક્ટર જયેશ પટેલે વાઘોડિયા તાલુકામાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસને બૂથના ટેબલો મૂકવાના ફાંફા પડશેનું જણાવ્યું. વાઘોડિયા તાલુકાના ગામડાઓના કોંગ્રેસના 100 થી વધારે કાર્યકર્તાઓ, કોઈ ગામના સરપંચ હોય, કોઈ ઉપસરપંચ હોય, જવાબદાર કોંગ્રેસના પ્રતિનિધિ હોય, આજે અહીંયા મોટી સંખ્યાની અંદર નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં જોડાઈ રહ્યા છે. વધારે આના કારણે કોંગ્રેસમાં આ તાલુકાની અંદર ગાબડું પડ્યું છે. આવતા દિવસોમાં ખૂબ સારી લીડથી વાઘોડિયા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈને મળશે એવો મને એક વિશ્વાસ છે. આપણા નરેન્દ્રભાઈ જ્યારે લોકસભાની ચૂંટણી લડતા હોય અને પીએમના ઉમેદવાર હોય ત્યારે હંમેશા આપણને એક ગુજરાતી તરીકે ગર્વ હોય અને ગુજરાતી તરીકે અને એક શિક્ષણ શાસ્ત્રી તરીકે મને એનો બહુ જ ગર્વ છે. વિકાસના મુદ્દે જ્યારે કોંગ્રેસમાં જોયું છે કે છેલ્લા 5 વર્ષમાં અધોગતિ થઈ રહી છે. પારૂલમાં હું જોઉં છું કે કંપનીઓ દર વર્ષે વધ્યા જાય છે, છોકરાઓનું પ્લેસમેન્ટ, નોકરીઓ વધી જાય છે. એ જ આંકડો બતાવે છે કે ઔદ્યોગિક વિકાસ અને નોકરીઓની સંભાવનાઓ બહુ જ વધી છે. એવું જ દેશમાં થાય. પ્રાથમિક સુવિધાઓ આરોગ્યની, શિક્ષણની બધાને મળે એવું આખા દેશમાં થાય એવું ઈચ્છું છું. અને કોંગ્રેસના વાઘોડિયા ખાતે સુપડા સાફ થઈ ગયા છે. આવતી ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં મને નથી લાગતું કે કોઈ જગ્યાએ એક ટેબલ કોંગ્રેસનું પડે. મારી પોતાની એક શિક્ષણ શાસ્ત્રી તરીકે ફરજ થાય છે કે મેક્સિમમ વોટિંગ થાય. કોલેજમાં પણ કેમ્પેન એવું કર્યું છે મેક્સિમમ વોટિંગ માટે. ત્યારબાદ વાઘોડિયા ભાજપા દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ, મહામંત્રી ભરત પંડ્યા, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને ડોક્ટર જયેશ પટેલની ઉપસ્થિતિમાં 100 જેટલા કાર્યકરો ભાજપામાં જોડાતા તેમનું વિધિવત સન્માન કરવામાં આવ્યું હતું.